મારું નામ ડૉક્ટર દીપ્તિ રાઠોડ છે. હું કોસ્મેટોલોજીસ્ટ પ્લસ ટ્રાઇકોલોજીસ્ટ અને પ્લસ હોમિયોપેથ એવી રીતે પ્રેક્ટિસ કરું છું. હા, તમારી સ્કિનને નેચરલી તમે જો ગ્લો કરવા માંગતા હોય, હેલ્ધી કરવા માંગતા હોય તો સૌથી પહેલાં જો પિમ્પલ્સ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે. કયા પ્રકારના સિરમ્સ જે છે ખરેખર યુઝ કરવા જોઈએ? આઈડિયલી ઘણા બધા સિરમ્સ અવેલેબલ છે, પણ હંમેશા તમારે સનસ્ક્રીન લગાવીને નીકળવું છે. એની અંદર જે મેંદો આવે છે એ તમારી સ્કિનને ખરેખર ખરાબ. પિમ્પલ્સ ન થવા માટે તમારે હંમેશા એને, તમારી જો ઓઇલી સ્કિન છે, તમને પિમ્પલ્સના ઇસ્યુ હોય તો નિયાસિનામાઇડ સિરમ અવેલેબલ છે. તે હાઇડ્રાફેશિયલ હાઇડ્રેશન માટે છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે પહેલો. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના સમયની અંદર ઘણી બધી વસ્તુઓને આપણે જોતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ, પણ ઘણી બધી વસ્તુઓ આપણા માટે અસમજ પણ હોય છે. હમણાં હાલમાં જ નવરાત્રિની શરૂઆત થવાની છે, અને નવરાત્રિના સમય દરમિયાન જ્યારે આપણે રમવા જતા હોઈએ છીએ ને, તો એમાં ખાસ કરીને વુમન્સ એ ખરેખર પોતાના બ્યુટી માટે ઘણી બધી વસ્તુઓ અપનાવતા હોય છે, અને ઘણી બધી વસ્તુઓનેથી અજાણ પણ હોય છે. પણ ખરેખર જો આજે આ વિડીયો તમારા માટે એટલે સ્પેશિયલ છે કે તમે બ્યુટીને લઈને અને તમારી સ્કિનને લઈને જો ખરેખર સિરિયસ છો અને તમારે જાણવું છે કે આપણે એવા સમયમાં પણ કઈ રીતે આપણી પોતાની સ્કિનને સારી રાખી શકીએ, તો આપણી સાથે એક એવા પર્સન છે જે ખરેખર એક વ્યક્તિ છે જે પોતે ઘણા સમયથી એના ઉપર કામ કરી રહ્યા છે, જે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, કોસ્મેટોલોજીસ્ટ છે, બ્યુટી એક્સપર્ટ છે અને હોમિયોપેથિક ઉપર પણ પ્રેક્ટિસ કરે છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ ડોક્ટર દીપ્તિ રાઠોડ. હેલો મેમ, કેમ છો? હાય, કેમ છો? એકદમ ફાઇન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. તો મેમ, આપણા વ્યુઅર્સ છે તો થોડો તમારો પરિચય આપી દો. યસ, મારું નામ ડૉક્ટર દીપ્તિ રાઠોડ છે. હું અડાજણમાં પ્રેક્ટિસ કરી રહી છું. મને 7+ યરનો એક્સપિરિયન્સ છે. હું કોસ્મેટોલોજીસ્ટ પ્લસ ટ્રાઇકોલોજીસ્ટ અને પ્લસ હોમિયોપેથ એવી રીતે પ્રેક્ટિસ કરું છું. ઓકે, સરસ. તો મેમ, આપણે વાત કરીએ કે સ્કિન રિગાર્ડિંગ ઘણા બધા લોકો કંઈક ને કંઈક પોતે જોતા હોય, અને અત્યારે ઓલમોસ્ટ ટ્રેન્ડ ચાલે છે સોશિયલ મીડિયાનો. હા. તો એમાં ઘણા બધા એવા સિરમ્સની વાત ચાલતી હોય, તો ખરેખર કયા પ્રકારના સિરમ્સ જે છે ખરેખર યુઝ કરવા જોઈએ? આઈડિયલી ઘણા બધા સિરમ્સ અવેલેબલ છે, પણ સ્કિન પ્રમાણે જતા હોય છે. જેવી રીતે જો તમારી નોર્મલ સ્કિન છે તો તમે વિટામિન સી સિરમ યુઝ કરી શકો, જે એન્ટી એજિંગ તરીકે વર્ક કરે છે, જે તમારી સ્કિનને ગ્લો પણ આપે છે. તમારી ડ્રાય સ્કિન છે તો તમે હાઇલોરોનિક એસિડ યુઝ કરી શકો, જે તમારી સ્કિનને મોઇસ્ટ રાખે છે, તમારી સ્કિનને પ્લમ કરે છે અને હેલ્ધી રાખે છે. થર્ડ, તમારી જો ઓઇલી સ્કિન છે, તમને પિમ્પલ્સના ઇસ્યુ હોય તો નિયાસિનામાઇડ સિરમ અવેલેબલ છે. તો એ તમારા એકને કંટ્રોલ કરે છે, સ્કિનનું ઓઇલ પ્રોડક્શન ઓછું કરે છે. તો મેમ, હું વાત કરું તમને કે જે ઓલમોસ્ટ નેચરલી સ્કિનને આપણે સારી રાખવી હોય તો એના માટે ખરેખર શું ઉપાય હોય? જેમ કે ફૂડને રિગાર્ડિંગ બી આપણે ઘણું બધું કરી શકીએ, તો નેચરલી રીતે. હા, તમારી સ્કિનને નેચરલી તમે જો ગ્લો કરવા માંગતા હોય, હેલ્ધી કરવા માંગતા હોય તો સૌથી પહેલા તો તમારે વોટર ઇન્ટેક જ સારું લેવું જોઈએ. ઓકે. અને સાઇટ્રસ ફૂડ છે, ગ્રીન લીફ વેજીટેબલ્સ છે. સાઇટ્રસ ફૂડની અંદર ઓરેન્જ છે, નારંગી છે, લેમન વોટર તમે લઈ શકો. સવારે મોર્નિંગમાં કોકોનટ વોટર શેકો. મીન્સ કે હાઇડ્રેટેડ સ્કિન રાખવા માટે તમારે વોટર રીચ ફ્રૂટ્સ લેવા જરૂરી છે. જો વોટર રીચ ફ્રૂટ્સ આવી ગયા, હવે એમાં તમે એક પપૈયું છે, એ પણ એક એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. પપૈયામાં પણ બહુ સારા ગુણધર્મો છે જે તમારી સ્કિનને હેલ્ધી રાખે છે. સેકન્ડ વસ્તુ કે જો તમે તડકામાં જવાનું હોય તો તમારે તમારી સ્કિનને ટેનિંગથી બચાવવા માટે તમારે હંમેશા SPF 50+ સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ. મેમ, એક મારો પ્રશ્ન એવો છે કે આપણે જોઈએ છે કે જે સેલિબ્રિટીઓ છે તો એ ખરેખર રેગ્યુલર એવી શું એની પોતાની હેલ્થને, સ્કિન હેલ્થને કમ્પ્લીટ રાખવા માટે શું એવી ટ્રીટમેન્ટ કરતા હોય, અથવા તો પોતે શું કરતા હોય છે એના રોજિંદા જીવનની અંદર, કે જેથી કરીને જે કોમન મેન છે, કોમન લોકો છે આપણે બધા, તો આપણે પણ પોતાની સ્કિનને હેલ્થી રાખી શકીએ? એના માટે તમારે સ્કિન કેર માટે સ્કિન કેર રૂટીન કરવું જરૂરી છે. સ્કિન હાઇડ્રેટ રાખવી જોઈએ. ડેઇલી તમારે કોઈ પણ મેડિટેશન છે, યોગા છે, એની ટાઈપ ઓફ વર્કઆઉટ યુ હેવ ટુ ડુ. પછી તમે સુગર ઇન્ટેક ઓછો કરવો જોઈએ. અત્યારે લોકો બહુ બહારના બધા ઠંડા પીણા છે, આઉટ ફૂડ, જંક ફૂડ બધું લે છે, તો એની અંદર જે મેંદો આવે છે એ તમારી સ્કિનને ખરેખર ખરાબ કરી નાખે છે, તમારું મેટાબોલિઝમ ઓછું કરી નાખે છે. એટલે સુગર ઇન્ટેક ઓછો કરવું જોઈએ, પ્રોપર સ્લીપ લેવી જોઈએ, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારે પહેલો સ્ટ્રેસ તમારો ઓછો કરવો જોઈએ. જો તમે આ બધું કરશો તો તમારી સ્કિનમાં તો એનાથી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવી જાય છે. પ્લસ કે સપ્લિમેન્ટ્સ અવેલેબલ છે. કોલાજન પાવડર આવે છે, જે તમે રેગ્યુલર લો તો એ તમારી એન્ટી એજિંગ પ્રોસેસ ઓછી કરી નાખે છે, ફાઇન લાઇન્સ ઓછી કરે છે, રિંકલ્સ ઓછા કરે છે. IV ગ્લુટાથિયોન ડ્રીપ આવે છે, એનાથી તમારી સ્કિન ઇમ્યુનિટી વધે છે, સ્કિન ગ્લો બુસ્ટર તરીકે પણ એ કામ કરે છે.
મેમ આપણે વાત કરીએ કે સ્કિનને લઈને ઘણા બધા લોકોના ઘણા બધા એવા તકલીફો હોય છે. એમાં હોય છે વધારે પડતું થતું લોકોને પિમ્પલ્સ. અને પિમ્પલ્સ વારે વારે જેમને થતા હોય એમને શું ખરેખર કાળજી રાખવી જોઈએ? પિમ્પલ્સ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે. હોર્મોનલ પણ હોય, તમારું સ્કિન હાઇજીન પણ હોય, તમારા સ્કિનમાંથી બહુ વધારે પડતું ઓઇલ પ્રોડક્શન થતું હોય તો Yes. તમારું પિમ્પલ થાય. એમાં કેવું હોય કે ફેસ પર આપણે બધા ઓપન પોર્સ હોય. તમે ધૂળમાં જાઓ છો, ડર્ટમાં જાઓ છો, પોલ્યુશનમાં જાઓ છો વિધાઉટ સનસ્ક્રીન એપ્લાય કર્યા વગર, એટલે જે તમારા ઓપન પોર્સ હોય છે એ તમારા ક્લોગ થઈ જાય છે, ઓઇલ પ્રોડક્શન થાય છે, ડસ્ટ આવે છે, એટલે તમારું પોર્સ ક્લોગ થઈ જાય છે અને એ ક્લોગ થવાના કારણે તમારે પિમ્પલ્સ બહાર દેખાય છે. એટલે એ પિમ્પલ્સને કેર કરવા માટે તમારે સવાર સાંજ ફેસ વોશ કરવું જોઈએ. ટ્યુબ્સ આવે છે, ક્લિન્ડામાઇસિન, નિકોટિનેમાઇડ, એડેપાલેન જેલ, એ લગાવવું જોઈએ. એઝિલિક એસિડના સિરમ્સ પણ અવેલેબલ છે, એ પણ ખૂબ સારા એવા કામ કરે છે પિમ્પલ્સ માટે. અને જો તમને એનાથી પણ વધારે તકલીફ હોય તો કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ. ઓકે, બરાબર છે. અને આપણે જો પિમ્પલ્સની વાત કરીએ તો ઘણા બધા લોકોની આદત એવી હોય છે કે હાથેથી ફોડવાની. હા, હાથેથી ફોડવું એ ન જોઈએ, કેમ કે જો તમે હાથેથી ફોડશો તો એનો ચેપ તમારા સ્કિનના બીજી જગ્યાએ લાગશે Yes. અને ત્યાં બીજા નવા પિમ્પલ્સ આવશે. ઓકે. એટલે આઈડિયલી તમારે ફિંગર ટિપ્સ અવોઇડ કરવી જોઈએ. હા, કેમ કે એ કરવાથી બીજી કોઈ સાઈડ ઇફેક્ટ બી થતી હશે ને? એટલે એ સ્પોટ્સ ને એવું રહી જાય, પછી ખાડા ધબ્બા રહી પડી જાય જાય, છે, ખાડા પડી જાય છે. ઓકે. એના માટે તમે ફિંગર ટિપ્સ અવોઇડ જ કરવું જોઈએ પિમ્પલ્સ ફોડવા ઓકે. માટે. મેમ અત્યારે ખરેખર એક બહુ ખાસો એવો ટ્રેન્ડ ચાલે છે અને એ છે હેર પીઆરપી. એ ખરેખર શું છે? હેર પીઆરપી, જેને હેર ફોલ થતા હોય, હેર થિનિંગનો પ્રોબ્લેમ હોય, વહેલી ઉંમરમાં ટાલ પડી જતી હોય, એના માટે અમે હેર પીઆરપી કરતા હોય. હેર પીઆરપી એટલે પ્લેટલેટ રિચ પ્લાઝમા. એની અંદર તમારા શરીરમાંથી 10 to 15 ml જેટલું બ્લડ લેવામાં આવે છે, પછી એમાંથી એને સેન્ટ્રીફ્યુઝ કરીને પીઆરપી રેડી કરવામાં આવે ઓકે. છે. એ પીઆરપીને તમારા સ્કાલ્પમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. એ પીઆરપીની અંદર ગ્રોથ ફેક્ટર હોય છે, એટલે એ જે સ્કાલ્પમાં ઇન્જેક્ટ કર્યા હોય એટલે એમાંથી તમારા સેલ્સ સ્ટેમ સેલ એક્ટિવ થાય છે, હેર ફોલિકલ રીજનરેટ થાય છે અને રીગ્રોથ થાય છે. એટલે જો તમને હેરફોલનો પ્રોબ્લેમ હોય, હેર થિનિંગનો પ્રોબ્લેમ હોય તો હેર પીઆરપીમાં સારા એવા રિઝલ્ટ મળે છે. ઓકે. તો મેમ આ જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમની કોઈ સાઈડ ઇફેક્ટ થાય? ના, સાઈડ ઇફેક્ટ કોઈ ના હોય. અચ્છા. તો આ નેચરલી પછી હેર ગ્રોથ થાય છે? હા, હેર પીઆરપીથી તમારો હેર ગ્રોથ નેચરલી જ આવે છે. ઓકે. તો જે સમય છે હેર ગ્રોથ માટેનો એ ખરેખર કેટલો હોય છે પાછો? એમાં 4 to 6 સાયકલની અંદર સારા એવા રિઝલ્ટ દેખાય છે. તમારું ફર્સ્ટ સાયકલ પછી આપણે 40 to 45 ડેઝ પછી આપણે સેકન્ડ સાયકલ લઈએ છીએ. ઓકે. હવે જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો જે પેશન્ટ છે તો એમને ખરેખર રેગ્યુલર શું કાળજી રાખવી જોઈએ? રેગ્યુલર તમારે તમારા હેરને પોલ્યુશનથી બચાવવું જોઈએ. હેરકોમ નહીં કરવાની સલાહ આપીએ છીએ જ્યારે હેર પીઆરપીના 2 થી 3 દિવસ પછી. હવે સમજો કે જે લોકો જે ટ્રીટમેન્ટ કરાવેલી છે અને એ ટ્રીટમેન્ટ દરમિયાન એમને ક્યારેય પાછું એવું થયું કે ભાઈ હેરની અંદર કંઈ અથવા તો ઇન્ફેક્શન લાગ્યું છે અથવા તો કોઈ તકલીફ પડી છે, તો બીજા બધી વસ્તુઓમાં તકલીફ પડે કે ના? નહીં, હેર પીઆરપીમાં આપણે અત્યાર સુધી કોઈને આ રીતની સાઈડ ઇફેક્ટ આવતી જ નથી. હેર પીઆરપી બહુ સેફેસ્ટ પ્રોસિજર છે, Okay. પેઇનલેસ સેફેસ્ટ પ્રોસિજર છે. અચ્છા, તો જેટલા લોકોના પ્રોબ્લેમ છે એ ખરેખર લોકોએ કરાવવી જોઈએ? કરાવી જોઈએ, સારા એવા રિઝલ્ટ છે. ઓકે. હવે મેમ બીજો પ્રશ્ન તમને એવું પૂછું કે અત્યાર સુધીમાં તમારી ઘરે ઘણા બધા પેશન્ટો હશે, તો મેજર પ્રોબ્લેમ બધા લોકોને શું હોય છે? મેજર પ્રોબ્લેમ અત્યારે બધાને સ્કિન નેચરલી ગ્લો જ જોઈએ છે. એ બી નેચરલી જ જોઈએ છે. હા, બધા એના માટે જ આવે છે કે અમારે ગ્લોઈંગ સ્કિન જોઈએ છે, એના માટે અમે શું કરીએ. ઓકે. પણ તમે જે સલાહ આપો છો એ લોકો એ પ્રમાણે રૂટીન એનું ફોલો કરે છે? હા, કરે છે, ઓકે, કરે તો છે. નેચરલી થાય છે થાય બધાનું. છે, થાય છે. અત્યારે મેમ બીજો એક બી ટ્રેન્ડ ચાલે છે, હાઇડ્રા ફેશિયલ, અને બહુ બધા લોકો કરે છે. તો ખરેખર એ કરાવવું જોઈએ કે શું, અને એના ફાયદા શું છે? હાઇડ્રા ફેશિયલ હાઇડ્રેશન માટે છે કે જેની તમારે નોર્મલ ટુ ડ્રાય સ્કિન રહેતી હોય એને તમારે એના માટે અમે પ્રિફર કરતા હોય છે હાઇડ્રા ફેશિયલ. હાઇડ્રા ફેશિયલથી શું છે, તમારી સ્કિન રિજુવિનેટ થાય છે, સ્કિન રીજનરેટ થાય છે, સ્કિન ડીપ ક્લિનિંગ થાય છે. પછી એની અંદર અમે એક આરએફ ફ્રીક્વન્સી કરીને એક પ્રોબ આવે છે, એ યુઝ કરીએ છીએ, જેનાથી રિંકલ્સ છે, ફાઇન લાઇન્સ છે, તમારી સ્કિન ટાઈટ રહે છે. એટલે જે સેલિબ્રિટી લોકોની જે ટાઈટ સ્કિન હોય છે એ જ કરતાં એમની સ્કિન જે ટાઈટ રહેતી હોય છે એ લોકો કન્ટિન્યુઅસ આ હાઇડ્રા ફેશિયલ કરાવતા હોય છે. એના બેનિફિટ્સના લીધે આપણે યંગ દેખાતા હોય છે. દેખાઈએ છીએ. ઓકે. તો એ કેટલા સમય દરમિયાન કરીએ તો સારું રહે છે? એ તમે 21 ડેઝ પછી બીજી સાયકલ લઈ શકો છો. અચ્છા, 21 ડેઝ કમ્પ્લીટ સાયકલ હોવી જોઈએ. હમ. ઓકે. અને એ એક સારી એવી થેરાપી કહી શકીએ ને, હા. કેમ કે એની અંદર ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ એડ થઈ જાય છે હા, એક એ સાથે. હાઇડ્રેશન થેરાપી જ છે કે જે તમારી સ્કિનને મોઇસ્ટ રાખે છે, સ્કિનને ગ્લો કરશે. તમે કન્ટિન્યુઅસ તમે
કરાવ્યા કરશો એટલે તમારી સ્કિન ગ્લો આવશે. તમને પિગમેન્ટેશન હોય, ડાર્ક સ્પોટ્સ હોય, એ પણ એનાથી રિડ્યુસ થતા હોય છે. ઓકે, આપણે વાત કરીએ ફેસ વોશની, તો ફેસ વોશ ઓલમોસ્ટ અત્યારે રેગ્યુલર બધા યુઝ કરતા હોય છે, પણ ખરેખર લોકોને રિયાલિટી ખબર નથી હોતી કે મારી સ્કિન માટે કયું ફેસ વોશ બરાબર છે. તો કયા પ્રકારના લોકોએ કયા પ્રકારના ફેસ વોશ યુઝ કરવા જોઈએ? જો જેમની ઓઇલી સ્કિન હોય તો એમને ફોમિંગ ફેસ વોશ યુઝ કરવું જોઈએ, જેમાં સેલિસિલિક એસિડ છે જે એકને માટે કામ કરે છે. તો એકને વાળાએ સેલિસિલિક એસિડના જે ફેસ વોશ છે એ યુઝ કરવા જોઈએ. તમારી સ્કિન ડ્રાય છે તો હાઇલોરોનિક એસિડ વાળું છે, રેટિનોલ વાળું છે, એ ફેસ વોશ યુઝ કરવા જોઈએ. તમારે સ્કિનને ગ્લોઈંગ રાખવી છે, યંગ એજ છે તમારી, તો તમે વિટામિન સી નું ફેસ વોશ યુઝ કરી શકો છો. અને માર્કેટમાં અત્યારે ચાલે છે ગ્લુટાથિયોન. ગ્લુટાથાયોનનું ફેસ વોશ પણ અવેલેબલ છે જે તમારી સ્કિનને ગ્લો આપે છે. તમારે બ્યુટી જોતી હોય તો તમે ગ્લુટાથાયોનનું ફેસ વોશ યુઝ કરી શકો. ઓકે મેમ, તો સ્પેશિયલી તમારા માટે ઘણા બધા ક્વેશ્ચન છે જે મેં તમારા માટે તૈયાર કરેલા છે, તો આપણે વાત કરીએ એના માટે. અલગ અલગ બોડી પાર્ટ્સ માટે અલગ અલગ સ્કિન લાઇટનિંગ એજન્ટની જે આપણે વાત કરીએ તો એમાંથી એક વાત છે અંડર આઈ, આર્બ્યુટન, રેઝોર્સિનોલ, લીપ પિગમેન્ટેશન, કોજિક એસિડ હાઈ કોન્સન્ટ્રેટ 5%, નેક ડાર્કનિંગ, લેક્ટિક એસિડ, ગ્લાયકોલિક એસિડ, મેલાઝમા, એઝેલિક એસિડ, રેઝોર્સિનોલ, અંડર આર્મ્સ, એઝેલિક એસિડ, ટ્રેનેક્ઝેમિક એસિડ, પ્રાઇવેટ પાર્ટ ડાર્કિંગ, મેન્ડેલિક બેઝડ સીરમ. ઓકે મેમ, તમે સરસ મજાની માહિતી આપી છે. આજે સ્કિનને લઈને આપણે પોતાની રૂટીન લાઈફને લઈને પણ આપણે શું કરી શકીએ, તો એના માટે થેન્ક યુ સો મચ. વેલકમ. મિત્રો, જો તમે ખરેખર વુમન્સ છો અને તમારે સ્કિન હેલ્ધી રાખવી છે અને આવી ઘણી બધી ટ્રીટમેન્ટ તમે કરતા હોય છે અથવા તો તમને ખ્યાલ નથી, તમે તમારી પોતાની સ્કિનને નેચરલી રીતે કઈ રીતે ગ્લો રાખી શકો, અને એના સિવાય જો તમારે ઘણી બધા ચેકઅપ કરવા છે અથવા રૂટીન લાઈફમાં તમારે શું એડ કરવું જોઈએ, શું ના એડ કરવું જોઈએ, એવી ઘણી બધી માહિતીઓ તમને આ પોડકાસ્ટ દ્વારા મળશે. અને એના કરતાં વિશેષ જો તમારે વધારે માહિતી જોતી હોય તો મેમનો પર્સનલી કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર નીચે આપેલો છે. તો ઓકે મિત્રો, તો ત્યાં સુધી ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.